शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। આત્મીય સ્વજનો, આજે પવિત્ર અધિક પુરુષોત્તમ માસનો ચોથો દિવસ. તિથિ હું એટલા માટે નથી કહેતો પ્રિય સ્વજનો કે પૂજ્ય શ્રી ભાઈ યુટ્યુબ ચેનલ પર આ સત્સંગ યાત્રા જે અપલોડ થઈ છે, દર 3 વર્ષે અધિક માસ આવવાનો જ, અને એની તિથિ આગળ પાછળ થાય એટલા માટે હું માત્ર દિવસનો નંબર કહું છું કે આજે ચોથો દિવસ, આજે 5મો દિવસ. પ્રિય સ્વજનો, અત્યંત પ્રસન્નતાથી આપની સાથે શેર કરું છું કે ગુજરાતીમાં આપણી જે આ પુરુષોત્તમ માસની કથાનો સત્સંગ યાત્રા થઈ રહી છે, એમાં મનોરથી તરીકે મસ્કતથી મારો અત્યંત આત્મીય પરિવાર આશા અજીત ખીમજી પરિવાર, એમણે આ લાભ લીધો છે અને એમના મનોરથના પરિણામે વિશ્વભરના લોકોને અધિક માસના મહાત્મ્યની આ કથાનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. આવો ચોથા દિવસની કથામાં આપણે પ્રવેશ કરીએ. આપણે જોયું કે સૂત પુરાણી તીર્થયાત્રા કરતાં કરતાં હસ્તિનાપુર પહોંચ્યા. ત્યાંથી એમને ખબર પડી કે પરીક્ષિતે રાજ્યનો ત્યાગ કર્યો છે. ગંગાજીના તટે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ એમને શુકદેવજીના મુખે કર્યું સૂત પુરાણીએ, અને પછી ગોમતી નદીના તટે નૈમિષારણ્યમાં ઋષિઓ બહુ જ મોટા યજ્ઞનું આયોજન કરી રહ્યા હતા. એમના દર્શનાર્થે સૂતજી આવ્યા. આ ઋષિઓએ સૂતજીનું સ્વાગત કર્યું અને એમને ઊંચા આસને બેસાડીને પૂછ્યું કે તમે ખૂબ ભાગ્યશાળી છો, તમારા પર ગુરુની કૃપા છે, મહર્ષિ વ્યાસની કૃપા છે, અમને ભગવાન શ્રી કૃષ્ણની હરિની લીલાઓનું અમૃતપાન કરાવો. અને પછી જે સૂતજી કહે છે કે આ જ સંવાદ ભગવાન નારાયણ અને નારદજી વચ્ચે થયો હતો, અને એ સંવાદનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. મળ માસ, જેમાં સૂર્યની કોઈ સંક્રાંતિ થતી નથી, રાશિ પ્રવેશ થતો નથી, એ મળ માસ લોકોની નિંદાનો પાત્ર થયો. એ માસે જઈ અને ભગવાનની સ્તુતિ કરી ભગવાનની પાસે વૈકુંઠમાં પહોંચ્યો અને પોતાની વેદના વ્યક્ત કરી છે. ત્યાં સુધી આપણે જોયું. અને હવે મળ માસ ભગવાનને શું કહે છે? અધિમાસ ઉવાચ અયિ નાથ કૃપાનિધે હરે ન કથમ રક્ષસી મામિહાગતમ કૃપણમ પ્રબલૈર્નિરાકૃતમ મલમાસેત્યભિધામ વિધાય મે. મળમાસ વૈકુંઠમાં જઈને ભગવાન નારાયણને કહે છે કે પ્રભુ, આપ તો કૃપાના ભંડાર છો, હું આપના શરણે આવ્યો છું, અને છતાં આપ મારી રક્ષા કેમ નથી કરતા? ન કથમ રક્ષસી મામ ઇહાગતમ, મામ ઇહાગતમ, હું અહીંયા આવ્યો છું આપની પાસે અને મારી રક્ષા નથી કરતા. આ ભક્તોની લાગણી તો જુઓ. ભગવાનને પણ હળવોશો ઠપકો આપીને કહે છે કે પ્રભુ, આપ આખા સૃષ્ટિની રક્ષા કરો છો, આખા વિશ્વની રક્ષા કરો છો, મારી રક્ષા કેમ નથી કરતા? શુભ કર્મણી વર્જિતમ હિ મામ નિરધિશમ મલિનમ સદૈવ તૈહિ. મને બધા દેવોએ ત્યાગ કર્યો છે, કોઈ મારી અંદર કોઈ શુભ કાર્ય કરતું નથી. અને પ્રભુ, આપ તો દયાળુ છો, તો આપની દયા ક્વ ગતા તેજ્ય કઠોરતા કથમ, એ દયા આપની ક્યાં ગઈ? અને આટલા કઠોર કેમ થયા છો? અને એ પછી મળમાસે 5 ભક્તોના દ્રષ્ટાંતો આપ્યા છે. અને મળમાસ કહે છે કે પ્રભુ, આ 5 ભક્તો ઉપર આપણે, અને આ 5 ભક્તો તો પ્રતિનિધિ છે, એવા અનેક ભક્તો ઉપર આપણે આપની કૃપા વરસાવી છે, તો મારા ઉપર કેમ? કથમ ન તથાદ્યાવસિદીન વત્સલ વદમામ શરણાગતમ. પ્રભુ, હું તો આપના શરણે આવ્યો છું. મામ શરણાગતમ કથમ ન તથાદ્ય, એવી રીતની કૃપા મારા ઉપર કેમ નથી વરસાવતા? કયા છે આ 5 ભક્તો? બહુ પ્રસિદ્ધ પ્રસંગો છે, આપણે નામ જોઈ લઈએ. સૌથી પહેલાં તો મળમાસ કહે છે કે પ્રભુ, વસુદેવ વરાંગના યથા ખલકંસા નલત સુરક્ષિતા. વસુદેવની પત્ની દેવકીજીનું આપે કંસરૂપી અગ્નિથી જે રીતે રક્ષણ કર્યું હતું, એવી રીતે મારું રક્ષણ કેમ કરતા નથી? બીજું દ્રષ્ટાંત આપ્યું, દ્રુપદસ્ય સુતા યથા પુરા ખલ દુઃશાસન દુઃખતો દિતા.
દ્રૌપદીનું જે રીતે આપે દુશાસન જેવા દુષ્ટથી રક્ષણ કર્યું હતું, દુશાસન જ્યારે દ્રૌપદીનું ચીરહરણ કરી રહ્યા હતો, કૌરવ સભામાં દ્રૌપદીએ બને એટલો પુરુષાર્થ કર્યો છે, પ્રયત્ન કર્યો છે. 5 પ્રભાવી પતિ બેઠા છે પણ એ કશું બોલી શકતા નથી, કારણ કે પોતે પોતાની જાતને દાવ પર મૂકી દીધા છે પાંડવોએ. ભીમનું પરાક્રમ પ્રગટ થવા માટે તલસી રહ્યું છે, પણ યુધિષ્ઠિર ધર્મરાજ છે, એમણે આંખના સંકેતથી ભીમને કહ્યું કે આપણે નહીં બોલાય, આપણે હારી ગયા છીએ. એક વડીલોને જઈને દ્રૌપદી કહે છે, પણ વડીલો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, વિદુર આ બધા કશું કરી શકતા નથી, કૃપાચાર્ય બધા કશું નથી કરી શકતા. ઇવન ધૃતરાષ્ટ્ર પોતે આંખ મીચીને બેઠા છે. એ વખતે પછી બહુ સુંદર પ્રસંગો છે, સમયની મર્યાદામાં આપણે વાત કરવાની છે. દ્રૌપદી તો કહે છે, આપ મહાભારત વાંચો ખ્યાલ આવશે, દ્રૌપદી કહે છે નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધા ન તે એ ન વદંતી ધર્મ. એ સભા નથી જ્યાં વડીલો ન હોય, એ વડીલ નથી જે ધર્મની વાત ન કરતા હોય, એ ધર્મ નથી જે સત્યનું ઉચ્ચારણ ન કરતો હોય, અને એ સત્ય નથી સત્યમ ન તત્ય છલનાનું વિદ્ધમ, એ સત્ય નથી જે છળ કપટથી વિદ્ધ હોય, છેદાયેલું હોય. કોઈ દલીલ દ્રૌપદીની ચાલી નહીં, અને અંતે દ્રૌપદીએ કૈવર્ત કેશવ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું, અને ભગવાને એને 999 ચીર પૂર્યા છે. પ્રિય સ્વજનો, આ શ્રદ્ધા હોવી જોઈએ. મને એક બહુ સરસ મજાની કાવ્ય પંક્તિ, એક શેર યાદ આવ્યો છે, હું આપની સાથે શેર કરવા માગું છું કે પરમાત્માની કૃપા કેવી હોઈ શકે, અને શ્રદ્ધા જો રાખીએ તો ભગવાન આપણા માટે શું ન કરે. ઈશ્વર બધું જ કરવા માટે તૈયાર છે, માત્ર ઈશ્વરે જુએ છે કે આપણે એના માટે શું કરીએ છીએ. આપણને એના પ્રત્યે શ્રદ્ધા છે, એ પરમાત્મા જોતા હોય છે. હું શોધી રહ્યો છું, અને જો એ મને મળી જાય પંક્તિ તો મારે આપની સાથે શેર કરવી છે. ક્ષમા કરજો, મને કવિનું નામ યાદ નથી આવતું, પણ પંક્તિ બહુ સરસ છે. ચીંથરું બાંધો ને ચીર પૂરી આપે, હરી આથી વધુ શું બાંહેધરી આપે. દ્રૌપદીએ માત્ર સાડીનો એક છેડો ફાડી અને શ્રી કૃષ્ણને આંગળીએ બાંધી આપ્યો હતો, જ્યારે પ્રભુના હસ્તમાંથી રક્ત વહી રહ્યું હતું, ત્યારે ચીંથરું આપો ને ચીર પૂરી આપે, હરી આથી વધુ શું બાંહેધરી આપે. તો અહીંયા આગળ મળમાસ ભગવાનને કહે છે કે પ્રભુ આપે દ્રૌપદીના ચીર પૂર્યા છે, તો એ દયા મારા ઉપર કેમ નથી વરસાવતા. વદમામ શરણાગતમ કથમ ન તથાદ્યાવસીદીને વત્સલ. ત્રીજું દ્રષ્ટાંત આપ્યું, કાલીય નાગ જ્યારે યમુનાના જળમાં હતો ને એનાથી વિષાક્ત થયેલા જળથી નિર્દોષ વ્રજ બાળકો, ગાયો, એ બધાને અસર થઈ, ત્યારે પરમાત્માએ પોતાની પ્રેમ દ્રષ્ટિથી એ બધાને જાગૃત કર્યા હતા. પશવ પશુપાસ તદંગના અવિતા યમુના વિશતો યતો વિતાહા પશુપાલા પશવો યથા ત્વયા વદમામ શરણાગતમ કથમ ન તથાદ્યાવસીદીને વત્સલ. એ લોકોનું જે રીતે આપે રક્ષણ કર્યું આ યમુનાના વિષથી, કાલીય નાગના વિષથી, મારું કેમ કરતા નથી. ચોથા દ્રષ્ટાંતમાં કહે છે કે જરાસંધે જે રાજાઓને કેદ કર્યા હતા, પૃથ્વી પતયો તથા વિતા મગધેશાલય બંધવા. મગધ નરેશ જરાસંધે જે રીતે રાજાઓને કેદ કર્યા હતા, અને પ્રભુ આપે ભીમ દ્વારા જરાસંધનો નાશ કરાવ્યો અને એ ધાર્મિક રાજાઓને મુક્ત કર્યા. શ્રીમદ ભાગવતમાં બહુ સુંદર પ્રસંગ છે. ને પછી એ બધા રાજાઓએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. અતિ પ્રસિદ્ધ શ્લોક, ક્લેશનાશક મંત્ર તરીકે જે પ્રસિદ્ધ છે તે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને
પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. તો એ જરાસંધની કેદમાંથી રાજાઓને જે રીતે પ્રભુ આપે રક્ષા કરી હતી, મારી કેમ રક્ષા કરતા નથી? અને 5મા દ્રષ્ટાંતમાં મળમાસ કહે છે, ગજનાયક એત્ય રક્ષિતો ઝટિતી ગ્રાહ મુખાદ યથા ત્વયા. મગરમચ્છે જ્યારે ગજેન્દ્ર હાથીના પગને પોતાના મુખમાં લઈને એને નાશ કરવામાં થતો હતો, અને એ ગજેન્દ્રએ જ્યારે પરમાત્માને પોકાર કર્યો ત્યારે પ્રભુ આપે ગજેન્દ્રની રક્ષા કરી, મારી રક્ષા કેમ કરતા નથી? આવું કહી અને મળમાસ આંખમાંથી આંસુ સારતો મૌન થયો છે. એની પાસે બોલવાના શબ્દો રહ્યા નહીં. શ્રી હરિએ જોયું કે મળમાસ સન્મુખ છે ત્યારે ભગવાને શ્રી હરિરુવાચ વત્સ વત્સ કિમ અત્યંતમ દુઃખમગ્નોસી સાંપ્રતમ એતાદૃશમ મહદુઃખમ કિંતે મનસી વર્તતે. ભગવાનના શબ્દો એટલા સંતર્પક છે, એટલા આશ્વાસક છે. શ્રદ્ધાથી જ્યારે કોઈ ભક્ત ભગવાનના શરણે જાય ને, પ્રભુ એનો સ્વીકાર અવશ્ય કરે છે. અહીંયા ભગવાને ગેરંટી આપી છે. ત્વામહમ દુઃખ સંમગ્ન મુદ્ધરિષ્યામિ મા શુચઃ નમે શરણમાપન્ન પુનઃ શોચિતુમ અર્હસી. તું આટલા દુઃખમાં ડૂબી ગયો છે મળમાસ, તું ચિંતા નહીં કર, હું તારો ઉદ્ધાર કરીશ. એનું કારણ મારા શરણે એક વખત કોઈ પણ ભક્ત પહોંચે પછી એને કોઈ જાતનો શોક કરવાનો રહેતો જ નથી. ભલા એણે કદાચ ભૂલ કરી હોય, પાપ કર્યા હોય, પતિત થયો હોય, પણ મારા શરણે જે આવ્યો એને પછી કોઈ જાતનો શોક કરવાનો રહે જ નહીં. ભગવાને ભગવદ્ ગીતામાં પણ આ જ ગેરંટી 9મા અધ્યાયમાં આપી છે કે અનન્યાશ્ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એ તો કહ્યું, પણ પછી ભગવાને ત્યાં સુધી કહ્યું કે કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે, હું એનો સ્વીકાર કરું છું, એનું જીવન ચલાવું છું. 9મા અધ્યાયના 30મા શ્લોકમાં, ભગવદ્ ગીતાનો 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ, અને એનો 30મો શ્લોક, અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. એક વખત એને નિર્ણય લઈ લીધો કે ભૂલ થઈ ગઈ જીવનમાં, અતીત છે, એ ભૂતકાળ છે, આવી ભૂલ હવે હું ભવિષ્યમાં ફરી નહીં કરું. આવો સંકલ્પ કરીને જ્યારે એ પ્રાયશ્ચિત્તપૂર્વક પરમાત્માના શરણે આવે છે ત્યારે પરમાત્મા કહે છે કે દુરાચારીમાં દુરાચારી વ્યક્તિ હોય તો પણ સાધુરેવ સમંતવ્ય, એને સાધુ જ ગણવો. એનું કારણ સમ્યક વ્યવસિતો હિ સહ, એણે યોગ્ય નિર્ણય તો કર્યો. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત प्रणश्यति. डंके की चोट भगवान श्री कृष्ण भगवद गीता में कहते हैं, એને એક ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તરત જ ધર્માત્મા બની જાય છે, શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. અર્જુન, અમારું વચન છે કે મારા શરણે જ્યારે કોઈ આવે ત્યારે એ નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનું કદી અધપતન થતું નથી. અહીંયા આગળ ભગવાન શ્રી હરિ આ મળમાસને કહે છે કે આ વૈકુંઠ લોકમાં તું આવે છે. વૈકુંઠ લોકમાં શોક ન હોય, વૃદ્ધાવસ્થા કદી ના આવે, કદી કોઈનું મૃત્યુ ના આવે, કેવળ આનંદ અને આનંદ જ હોય. એટલે તું અહીંયા આવ્યો છે, તારું દુઃખ દૂર થશે. બોલ, તારી પીડા શું છે? ત્યારે એ અધિમાસ જે છે એણે કહ્યું, પ્રભુ મારી પીડા એક જ છે. આપ તો જ્ઞાની છો, આપનાથી શું અજાણ્યું હોય પ્રભુ? આપ સર્વના સાક્ષી છો, અને છતાં મારા દુઃખનો ઢગલો હું આપની સમક્ષ વ્યક્ત કરું છું. શું છે આ મારો દુઃખનો ઢગલો? નમે નામ નમે સ્વામી નહીં કશ્ચિન મમાશ્રય. મારું કોઈ નામ નથી, મારું નામ મળમાસ હોય. મારો કોઈ સ્વામી નથી, હું કોઈના આશ્રય નથી, મારો કોઈ આશ્રયદાતા નથી. તસ્માન નિરાકૃત સર્વૈ સાધિદૈવ સુકર્મણા. તેથી બધા મારો તિરસ્કાર કરે છે, બધા મારી નિંદા કરે છે. પ્રત્યેક દિવસને, પખવાડ પક્ષને, માસને, અયનને, યુગને, સંવત્સરને દરેકને પોતાના સ્વામી હોય છે. મારે નથી, મારો કોઈ આશ્રય નથી. અને તેથી પ્રભુ મને
જીવવાનો ઉત્સાહ રહ્યો નથી. નાહમ જીવિતુમ ઉત્સહે, અને આ મળમાસ કહે છે પ્રભુને, કુજીવિતા દ્વરમ મૃત્યુર નિત્ય દગ્ધ કથમ સ્વપેત. આવું જીવન જીવવું, ખરાબ હાલતમાં જીવવું, એના કરતાં તો મરવું સારું પ્રભુ. અને નિત્ય દગ્ધ કથમ સ્વપેત, જેને નિત્ય મગજમાં ચિંતા 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 રહેતી હોય એ શાંતિથી સૂઈ કેવી રીતે શકે? માટે પ્રભુ, મેં તો એ નક્કી કર્યું છે, મરીષ્યેહમ 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 પુનઃ પુનઃ 3 વખત કહે છે, હું મરી જઈશ, હું મરી જઈશ, હું મરી જઈશ. કંઈક પ્રભુ આપ કરો મારા માટે. આવું કહી અને મળમાસ બોલતો બંધ થયો, એને મૌન લીધું. એ જ્યારે બોલતો બંધ થયો ત્યારે હવે ભગવાને એની સામે જોઈ મળમાસને આશ્વાસન આપતા, હિંમત આપતા કહ્યું. શું કહ્યું એ આપણે આવતીકાલની કથામાં જોઈશું. ચતુર્થ દિવસની કથાને આજે વિરામ આપીએ અને આ સમગ્ર માસભરની સત્સંગ યાત્રાના મનોરથી પરિવાર મસ્કતથી આશા અજીત ખીમજી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ વધાઈ. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્યે મલમાસ વિજ્ઞપ્તિર્નામ ચતુર્થોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.